નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થઈ રહેલા અન્યાય મુદ્દે હાઈકોર્ટનો દ્વાર ખખડાવાશે. શહેરમાં કેમટેક ગુજરાત વર્લ્ડ એક્સપોનો પ્રારંભ. સિનેમેન પ્રોડક્શન ગુજરાતી ફિલ્મોનું સ્તર ઊંચું લઈ જશે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે કરાયેલી નવી નીતિમાં કેટલાક સુધારા વધારા કરવાની માંગ સાથે ડોલીવુડ એસોસિએશન દ્વારા આગામી ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને ન્યાયની દાદ માંગવામાં આવશે. આ અંગે ડોલીવુડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશનના પ્રમુખ અક્ષાંત પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રજૂ કરેલી ગુજરાતી ફિલ્મ અંગેની યોજના અંતર્ગત જે કમિટી તૈયાર કરી છે તેમાં એક પણ પ્રોડ્યુસરનો સમાવેશ કરાયો નથી. આ કમિટીમાં માત્ર મુંબઈના કલાકારોનો સમાવેશ કરાયો છે. આમ કલાકારો પ્રોડ્યુસરનું ભાવે કેવી રીતે નક્કી કરી શકશે? આ કલાકારો ગુજરાત સાથે કોઈ સંબંધ નથી, જેથી તેઓને પણ ખ્યાલ બી નથી કે ગુજરાતના પ્રોડ્યુસરને કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે ફિલ્મની સબસિડી પેટે રૂપિયા 5 લાખને બદલે 10 લાખની જાહેરાત કરી છે, પરંતુ તે કેટલા સમય ચૂકવવામાં આવશે તે પણ સમય મર્યાદા પરિપત્રમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ પ્રાદેશિક ફિલ્મો માટે સબસિડીની યોજના રજૂ કરાઈ છે તે માત્ર નામ પૂરતી જ છે. આજે જે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે એ ગુજરાત સરકારે જે ગુજરાતી ફિલ્મોની પ્રોત્સાહન નીતિ જાહેર કરી છે એ આંકડા વાઇઝ સારી છે, અને એની અંદર જે માઇનસ પોઈન્ટ છે કે જે ના હોવા જોઈએ એની જાણ કરવા માટે અને પબ્લિક સુધી મીડિયા થ્રુ પહોંચે એના માટેની અમે આજે એક પ્રેસ કોન્ફરન્સ વાત કરીએ તો ઘણી બધી ખામી છે. ટેકનિકલ જુઓ કે કોમર્શિયલ જુઓ, ઘણી બધી ખામી છે. કે ભાઈ એક સૌથી પહેલી ખામી કે જ્યારે ગુજરાતી ફિલ્મોને ગુજરાત સરકાર પ્રોત્સાહન નીતિ આપતી હોય તો એના બિઝનેસને અંદર ઇન્વોલ્વ કર્યો છે. એક અમારા હિસાબે ખોટી વસ્તુ છે કે ભાઈ 2 લાખની 1,000 ટિકિટ વેચાય તો એ ગ્રેડમાં ફિલ્મને લેવી, બરાબર છે. તો સારી ફિલ્મો ટેકનિકલી પ્રોડ્યુસર બનાવીને ગુજરાતમાં આપવાનો ટ્રાય કરતા હોય છે, પણ બિઝનેસની ગેરંટી તો અમિતાભ બચ્ચન સાહેબ પણ નથી આપી શકતા કે મારી ફિલ્મ આ રીતે આટલી ટિકિટનો બિઝનેસ કરશે. તો સરકારે મેકિંગ શું કર્યું છે, નવીનીકરણ શું કર્યું છે એ પોઈન્ટને ધ્યાનમાં લેવા જોઈએ, ના કે 2 લાખ ટિકિટ વેચાય તો એને સબસિડી આપવી. આની ઉપરથી એક ભ્રષ્ટાચાર પણ ઘણો બધો વધી શકશે. આજે તમે જુઓ કે 5 લાખની સબસિડી જ્યારે સરકાર આપતી હતી ત્યારે 5 લાખનો ચેક લેવા પણ 50,000ની લાંચ રૂશ્વત ઓફિસમાં માંગવામાં આવતી હતી. તો હવે 50 લાખની સબસિડી પાસ કરાવવા માટે કેટલાનો ભ્રષ્ટાચાર થશે એ કહેવું બહુ મુશ્કેલ છે. સબસિડી ફિલ્મની ગુણવત્તા અને ક્વોલિટીના આધારે હોવી જોઈએ. આ ઉપરાંત અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખુલ્લેઆમ અન્યાય થઈ રહ્યો છે. સ્વચ્છતા અભિયાન નામે સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મો વસૂલવામાં આવતો સર્વિસ ટેક્સ પણ રદ કરવો જોઈએ. એસોસિએશન દ્વારા ઉપલબ્ધ મુખ્યમંત્રી અને મનોજન વિભાગના સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રત્યુત્તર ન મળતા આખરે હવે એસોસિએશન ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે આજથી કેમિકલ, પેટ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ ટેકનોલોજી પ્લાન્ટ, મશીનરી, ફર્ટિલાઇઝર અને વોટર ટેકનોલોજી કેમટેક ગુજરાત વર્લ્ડ એક્સપોનો 2016નો પ્રારંભ ગઈકાલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થયો હતો. આ કોન્ફરન્સ 3 દિવસ સુધી ચાલનાર છે, જેમાં ભારત સહિત 14 દેશોમાં 200 જેટલા કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા આ ઉપરાંત અનેક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો છે. કેમટેક વર્લ્ડ એક્સપો કોન્ફરન્સનું આયોજન કેમટેક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકાર, ઇન્ડિયન એક્સચેન્જ બ્યુરો સાથે ભારતીય કેમિકલ્સ એન્ડ પેટ્રોલિયમ મંત્રાલયના સહયોગથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કરવામાં આવે છે. આ ઇવેન્ટનું ઉદઘાટન યુનિવર્સિટીના અગ્રણી જેમ કે L&T હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગના MD CEO સુબ્રમણ્યમ શર્મા, RELના ગ્રુપ પ્રોજેક્ટર બી નારાયણ, TKIS ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર PD સમુદ્રા, L&T હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગના પૂર્ણ સમયના ડિરેક્ટર અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રવિન્દ્રનાથ SK નંદા સહિતના કેમટેક ફાઉન્ડેશન અને જસુભાઈ ગ્રુપ વાઇસ ચેરમેન તથા ચીફ એક્ઝિક્યુટિવ મૌલિક જસુભાઈએ જણાવ્યું હતું કે ભારતના કેમિકલ ઇન્ડસ્ટ્રીના હબ ગણાતા ગુજરાત રાજ્યમાં કેમિકલ પ્રોસેસ અને સંબંધિત ઇન્ડસ્ટ્રી જેમ કે એક્સપર્ટ અને પ્રોડક્શન સર્વની વિકાસના હેતુથી આ 3 દિવસનું ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી મીટમાં સર્વિસ પ્રોવાઇડરને તેમની અનોખી ટેકનોલોજી, પ્રોડક્ટ્સ અને સેવાઓ ક્ષમતાઓને વેસ્ટર્ન રિજનમાં એન્ડ યુઝરના ઇન્ડસ્ટ્રીમાં વિશાળ બેઝ તરીકે દર્શાવવાની તક મળશે. આ ઇવેન્ટ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે
રજૂ કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીમાં અગ્રણીઓ જેવા કે વિવિધ સેમિનાર્સ ઓડિયન્સ પણ સંબોધન કરશે. તેમાં RIL ના ગ્રુપના પ્રોટેક્શન બી નારાયણ સહિતના મહાનુભાવો પોતાનું વક્તવ્ય પણ આપશે. કેવી રીતે જઈશ બે યાર, ગજ્જુભાઈ ધ ગ્રેટ અને છેલ્લો દિવસ જેવી ફિલ્મના ઐતિહાસિક સફળતા અને પ્રેમજી જેવી હટકે વિષયો પર બનેલી ફિલ્મ બાદ 50 લાખ સુધીની તોતિંગ સબસિડી જાહેરાત સહિતના ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસના તબક્કાને વધુ એક ઐતિહાસિક ઘટના નોંધાઈ છે. ગુજરાતી ફિલ્મના અગ્રણી ડાયરેક્ટર અભિષેક જૈને પ્રોડક્શન હાઉસ સિનેમેક્સ, અનુરાગ કશ્યપ અને વિકાસ બહાલ પ્રોડક્શન હાઉસ ફેમ સાથે મળીને 3 ગુજરાતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા અભિષેક જૈને જણાવ્યું કે અમે 3 ફિલ્મો માટે ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાણ કરશે, જેનો હેતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે. આપણી ફિલ્મ મેકિંગનો દરેક પાસામાં ફેન્ટમ ફિલ્મના અનુભવનું કામ આવશે. સૌથી વધારે હેલ્પ ગુજરાતી ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગમાં મળશે. આ જોડાણ દ્વારા બનનારી પહેલી ફિલ્મ શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ જશે, જેને મિખિલ મિસાલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેમાં પ્રતીક ગાંધી, આસિફ બસરા, કવિ શાસ્ત્રી, લુઈસ બેક્તેલ જેવા કલાકારો પણ નજરે પડશે. ફિલ્મનું મ્યુઝિક સચિન જીગર અને લેખક નીરન ભટ્ટ, કરણ વ્યાસ અને મિખિલ મુન્સાલ દ્વારા કરવામાં આવ્યું છે. બીજું ફિલ્મનું લેખન અભિષેક જૈન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે વર્ષના મધ્યમાં પૂરું થશે અને ત્યારે તેનું ડિરેક્શન પણ અભિષેક દ્વારા કરવામાં આવશે. જ્યારે આ કોલેબોરેશનની ત્રીજી ફિલ્મ કોલેબોરેશન દ્વારા યોજનાર લેખન અને ડિરેક્શન વર્કશોપમાંથી સિલેક્ટ થનારી સ્ક્રિપ્ટ પરથી બનશે. તો મિત્રો, હતા અત્યાર સુધી મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.